શું થયું આકાશ? ભાભીએ ડંખ માર્યો. જો મમ્મી, હું કોઈ છોકરીને મળવાનું નથી. મારે લગ્ન બગ્ન નથી કરવા. તારે લગ્ન શું કામ નથી કરવા? આ બંનેના દાખલા જોઈને. બસ હવે અંદર જા અને આ ચડ્ડો બદલીને સૂટ પહેરીને આવ. મમ્મી, છોકરીવાળા મને જોવા આવવાના છે કે પછી મારા ચડ્ડાને? છોકરીવાળા તને પણ જોશે ને તારા ચડ્ડાને પણ જોશે. તો પછી એમને કહી દેજો કે જોવું હોય તો મારું થોબડું જોવે, નહીં તો જો મારો ચડ્ડો જ જોવો હોય તો અંદર મોકલી દેજો. મારું આખું કબાટ બતાવી દઈશ. આ છોકરો તો જુઓ, સુધરવાનું નામ જ નથી લેતો. એકવાર એના લગ્ન થઈ જાય ને એટલે શાંતિ. લગ્ન પછી ઘરની જવાબદારી માથે આવશે ને ત્યારે જ એને ભાન થશે. નમસ્તે આંટી. આવ બેટા આવ. સોરી આંટી, હું જરા વહેલી જ આવી ગઈ. કશો વાંધો નહીં બેટા, આવ બેસ. બેટા તારા મમ્મી પપ્પા તો આવતા જ હશે ને? ના આંટી, એ નથી આવવાના, કેમ કે મેં જ એમને આવવાની ના પાડી છે. પણ કેમ બેટા? આંટી, એ બહુ ભોળા માણસ છે અને મને ડર હતો કે પૈસાની આ ચમક દમક જોઈને મારા ભવિષ્યનું ખોટું ડિસિઝન ના લઈ લે, અને હું મારા ભવિષ્યનું ડિસિઝન જાતે જ હેન્ડલ કરવા માંગુ છું. ઇન્ટરેસ્ટિંગ. ઓહ, વેરી ઇન્ટરેસ્ટિંગ. બહુ ઊંચા વિચારો છે ને. તું શું કરે છે? પ્રાઇવેટ બેંકમાં જોબ કરું છું. નોકરી કરે છે? હા અંકલ, નોકરી કરું છું. મારા પપ્પાની હવે ઉંમર થઈ છે. હું જ એમનો સહારો છું, એટલે નોકરી તો મારે કરવી જ પડે. અને મને ગર્વ છે કે હું મારા પપ્પાનો દીકરો બની એમની પડખે ઊભી રહી ઘર ચલાવવામાં એમને મદદ કરું છું. પણ આ ઘર હું ચલાવું છું. લગ્ન બાદ નોકરી છોડાવી દઈશું. તમારા લેવલને આજ નહીં આવવા દઉં. અરે હા ધરતી બેટા, જરા રાહુલને બોલાવ ને. જી મમ્મીજી, હમણાં બોલાવું. ના આંટી, એની બિલકુલ જરૂર નથી. કેમ બેટા, તમે એકબીજાને ઓળખો છો? આઈ મીન એકબીજાને મળી ચૂક્યા છો? ના, નથી મળ્યા અને મળવાની ઈચ્છા પણ નથી. કેમ? એના ઘણા બધા કારણો છે. તમે તો ધાઈ લીધું હશે કે અમારી હા જ હશે, કેમ કે અમે ગરીબ છીએ, એટલે તમારા જેવા શ્રીમંતોના ઘરનું માંગુ જોઈને ધન્ય ધન્ય થઈ જઈશું.